વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં ભાદરવા ગામે ભાજપમાં પક્ષપાતી એટલે કે ઝઘડો ચાલી રહ્યો છે તે અંતર્ગત ભાજપના નેતા હશે પોલીસ વડાને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। રોહન આનંદને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। તેઓ કહી રહ્યા છે કે ભાદરવા પોલીસે ન્યાય કરવામાં એટલે કે પોલીસ ફરિયાદ લેવામાં પક્ષપાતી દાખવી હોય એવું વલણ અપનાવ્યું હોય તેવી રજૂઆત અને તેવી ફરિયાદ પણ કરી છે। 4 દિવસ પૂર્વે ભાદરવા ગામમાં પાણી છોડવા બાબતે ભાજપના અગ્રણી અશોકભાઈ ગામેચીના ઘરે મહિલા સરપંચના પતિ મહિપતસિંહ રાણા અને પુત્રો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં મહિપતસિંહ રાણાએ કેટલીક મહિલાઓ પર કાર ચડાવી દેવાની કોશિશ પણ કરી હતી। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। પોલીસે બંને પક્ષે રજૂઆત સાંભળીને બંને પક્ષો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો પણ દાખલ કર્યો છે। પોલીસે હુમલાખોરો સામે કાર્યવાહી કરવાને બદલે નિર્દોષ વ્યક્તિઓ સામે પણ રાયોટિંગનો ગુનો દાખલ કર્યાના આક્ષેપ ભાજપના અગ્રણી અશોકભાઈ ગામેચીએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે, જે તેઓએ આજે પણ તેઓના સમાજના કેટલાક યુવકોને મહિપતસિંહ રાણાએ માર મારીને ધમકી આપી હોવાની રજૂઆત જિલ્લા પોલીસ વડાને કરી છે। તારીખ 17ના રોજ સાંજે હું મારા ઘરે બેઠો હતો। હું ગ્રામ પંચાયતનો સભ્ય હોય, અમારા વિસ્તારના લેડીઝ હોય એવું કહેલું કે અશોકભાઈ પાણી નથી તો પાણી છોડાવડાવો। તો મેં ઓપરેટરને ફોન કર્યો કે ભાઈ પાણી તું છોડ, તો ઓપરેટર ઉશ્કેરાય અને સીધો જ મારી પર ગાળાગાળી કરવા મળે। એટલે મેં કહ્યું તું ભાઈ ગાળાગાળી કેમ કરે તો કે ઊભો રહે હું તને પાણી બતાવું એવું કરી અને સરપંચના પુત્રો સાથે એ મારા ઘરે આવ્યો અને સીધી ગાળાગાળી કરવા મળ્યા। એટલે મેં કહ્યું ભાઈ તું મેં ગાળાગાળી ના કરશો અને શાંતિથી પાણી છોડવાનું મેં કહ્યું, એમાં તમે આટલા બધા કેમ? તો સીધા જ એમને લાકડીઓ લઈ અને એના પપ્પાને બોલાયા, સરપંચના પતિ મહિપતસિંહને બોલાયા અને એ નશાની હાલતમાં ગાડી લઈ અને સીધા જ રમફાટ લોકો ઉપર ગાડી ચડાવવા, એ તમે વિડીયો વાયરલમાં જોઈ શકો। લેડીઝ પર, પછી નાના છોકરા પર, એ તમે 2 લેડીઝો 3 લેડીઝો પણ પડી ગયેલી જોતા હશો। તો અમે પછી સીધી લાકડીઓ લીધી અને મારા ઘર ઉપર હુમલા કર્યા એમના છોકરાઓ, એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો। ઉપરથી અમે ગભરાઈ ગયેલા અમારો આખો પરિવાર ઘરનો અને 100 નંબર પર ફોન કર્યો તો પોલીસ આવી ગઈ। પોલીસ આવીને સીધી પોલીસ સ્ટેશન મામલો થાળે પાડ્યો અને પોલીસ સ્ટેશન ગયા। તો પોલીસે ઉલટાનું ઉપરથી મારી ઉપર રાયોટિંગ કર્યો અને એની પર પણ નોર્મલ રાયોટિંગની કલમો લગાડી ગાડીને કોઈ કબજે ના લીધે કે ગાડી જીવલેણ હુમલો કર્યો એની કોઈ કલમ ના લગાવી અને સીધી રાયોટિંગ એની ઉપર ને મારી પર બંને પર નોર્મલ કલમો કરી અને એને છોડી દીધો। કેમ તમને લાગે છે કે તમારા પર રાઇટિંગ કેમ કર્યું? મારી પર રાઇટિંગ કેમ કર્યું મને ખબર જ નહીં। હું તો મારા ઘરે, મારી પર ખરેખર જીવલેણ હુમલો એમને કર્યો છે। મેં તો કોઈ અને હું જૂનો માજી સરપંચ છું, એમની સામે ચૂંટણી લડેલો છું, એની અદાવતમાં પણ કદાચ કરી શક્યા હોય। રાજકીય દબાવ છે પોલીસ ઉપર? રાજકીય 100% એનું પ્રભુત્વ બહુ જ છે અને એમના ધંધા પણ રેતીના જ છે, ખનન માફિયા જ છે। હું કહું કે હું તો ખનન માફિયો થઈ ગયો છું, મારી પાસે 5 કરોડ છે, હું બંદૂક છે, બંદૂકથી ઉડાડી દઈશ, આવી બધી ધમકી આપે છે। આટલું છૂટીને આવ્યા પછી પણ અમારા ફળિયામાં સ્કોર્પિયો લઈને પાછો આવ્યો અને એક આખા ફળિયાનું જે પાણી જાય છે ત્યાં કે તું ગલ્લો મૂકી દે, નહીં મૂકે તો હું તને ડમ્પર ચડાવી દઈશ કે। અને આજે અમે એસપી ઓફિસમાં રજૂઆત કરવા આવતા હતા ત્યારે પણ 4 છોકરા જતા હતા અને એક છોકરાને લાફો મારી દીધો કે માછી લોકોને માથું નીચું કરીને જ જવાનું, માથું ઊંચું કરીને નહીં જવાનું। તો આ રીતે ગુંડાગીર્દી પર ઉતરેલા છે। અમે અત્યારે એસપી સાહેબ જોડ અમારી સુરક્ષા માટે અમારો આખો સમાજ ગભરાઈ ગયેલો છે અને અમે સુરક્ષા માટે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે એની સામે કાયદેસરની ન્યાયિક તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી થાય એવી અમારી માગણી છે। આપ પણ ભાજપના છો, એ પણ સામે પણ ભાજપના છો, તો હવે આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખને રજૂઆત કરશો કે પછી? મેં ભાજપ પ્રમુખને રજૂઆત કરી છે અને એમને અમારા મોડીએ કહ્યું છે કે એની સામે અમે તપાસ કરી અને એની અમે કાર્યવાહી કરીશું। પ્રમુખ તો ના પાડી કે અમને કોઈની હજુ રજૂઆત નથી મળી? ના, એટલે જ્યારે અમે ગઈકાલે ગયા હતા અને રજૂઆત કરીને આવ્યા છે અને અમને સંતોષકારક જવાબ આપ્યો છે કે અમે પક્ષ તરફથી જે કંઈ એની અમે એક્શન લેવાનું થશે એ અમે એક્શન લઈશું। ભાજપ એક શિસ્તની ભરેલી પાર્ટી છે, એમાં આ પ્રકારનું કૃત્ય થાય કેટલું? આવા તત્વોને પાર્ટીમાંથી સસ્પેન્ડ જ કરવા જોઈએ એ મારી પણ માગણી છે। હું 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છું અને અમે શિસ્તમાં જ રહેલા છે, પણ આવા લોકોને પાર્ટીમાં રખાય જ નહીં અને આવાને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ। શું નામ આપનું? અશોક ગામેચી। ઓકે।